નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ હિન્દુ અવિભક્ત કુટુંબ વિશે માહિતી મેળવી. આજે આપણે ધંધાકીય વ્યવસ્થાનું ત્રીજું સ્વરૂપ એટલે કે ભાગીદારી પેઢી એના વિશે માહિતી મેળવવાની છે. તમે ધંધાનો આ શબ્દ સાંભળ્યો જ હશે કે ભાગીદારીમાં ધંધો ચાલે છે, ભાગીદારી છે. તો આ ભાગીદારી પેઢી શું છે, ભાગીદારી પેઢીનો કાયદો ક્યારે આવ્યો, ભાગીદારી પેઢી કઈ રીતે ચાલે છે, એના વિશે આજે આપણે ભણવાનું છે. તો મિત્રો એમ કહી છે કે જેમ જેમ વેપાર અને વાણિજ્યનું ક્ષેત્ર વિસ્તૃત થતું ગયું, જેમ જેમ વેપાર ધંધા જે છે, વાણિજ્યની સેવાઓ જે છે એનું ક્ષેત્ર વિસ્તરતું ગયું, તેમ તેમ વ્યક્તિક માલિકીની મર્યાદાઓ વધુ સ્પષ્ટ થવા લાગી. એટલે કે જેમ જેમ વેપાર ધંધા મોટા થયા એમ વ્યક્તિક માલિકીની વધુ મર્યાદાઓ સામે આવી. એટલે કે વ્યક્તિક માલિકીની મર્યાદાના કારણે અમુક પ્રોબ્લેમ થવા લાગ્યા. કેમ કે વેપાર ધંધા વધી ગયા ત્યારે વ્યક્તિક માલિકીનું સ્વરૂપ એમાં સફળ નીવડ્યું નહીં. બહોળા વેપાર માટે એટલે કે મોટા વેપાર માટે વધુ મૂડી, કાર્યદક્ષ વહીવટ શક્તિ અને જોખમ ઉઠાવવાની મર્યાદાઓ દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. એટલે કે મોટા પાયા ઉપર મૂડી મેળવવા, સારામાં સારો કાર્યદક્ષ વહીવટ કરવા, જોખમ ઉઠાવવાની મર્યાદા જે હતી, વ્યક્તિક માલિકીમાં બધું જોખમ કોના ઉપર રહેતું હોય છે? એક માલિક ઉપર. તો એ જોખમ ઉઠાવવાની મર્યાદાઓ, વધારે પ્રમાણમાં મૂડી મળી શકે, આવી બધી મર્યાદાઓને દૂર કરવા માટે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી. તો અહીંયા આપણે અર્થ આપ્યો છે ભાગીદારીનો. તો ભાગીદારી એ એક એવી ધંધાકીય વ્યવસ્થા છે કે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે. ફરી એક વખત, ભાગીદારી જે છે એ ભાગીદારી એક એવી ધંધાકીય વ્યવસ્થા છે જેમાં ધંધાની માલિકી એક કરતાં વધુ વ્યક્તિઓની હોય છે. વ્યક્તિક માલિકીમાં ધંધાના માલિક કેટલા હોય છે? તો વ્યક્તિક માલિકીમાં ધંધાનો માલિક એક જ હોય છે. જ્યારે ભાગીદારીમાં ધંધાના માલિક કેટલા હોય છે? તો ભાગીદારીમાં ધંધાના માલિક એક કરતાં વધારે હોય છે. અને તેવી જ રીતે સંચાલન પણ બધા અથવા બધા વતી કોઈ એક અથવા એક કરતાં વધુ ભાગીદાર કરતા હોય છે. વ્યક્તિક માલિકીમાં સંચાલન કોણ કરે છે? તો વ્યક્તિક માલિકીમાં સંચાલન માલિક પોતે જ કરે છે, એકલો જ છે એટલે. તો ભાગીદારીમાં માલિક કેટલા છે? એક કરતાં વધારે. તો સંચાલન પણ કોણ કેટલા કરશે અહીંયા ભાગીદારીમાં? તો ભાગીદારીમાં સંચાલન બધાય કરશે, અથવા બધા વતી કોઈ એક કરશે, અથવા એક કરતાં વધુ વ્યક્તિઓ સંચાલન કરતા હોય છે. અને ધંધો જે છે એ જે ધંધાનું જે પરિણામ મળે, નફો કે નુકસાન, એ બધા જ ભોગવતા હોય છે. આવી રીતે ભાગીદારી ચાલતી હોય છે. તો અહીંયા કોને કહેવાય ભાગીદારી? તો અહીંયા આપણે કીધું છે 1932ના ભારતીય ભાગીદારી કાયદા મુજબ. તો મિત્રો MCQ બની ગયો કે ભાગીદારી કાયદો ક્યારે આવ્યો? તો 1932માં. તો 1932ના ભાગીદારી કાયદા પ્રમાણે ભાગીદારી કોને કહેવાય? તો અહીંયા વ્યાખ્યા આપી છે કે ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા સંમત થાય છે. ભાગીદારી એ એવી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા, એટલે કે ભાગીદારી એક બધા વચ્ચેનો એક એવો સંબંધ છે જેમાં બધા ધંધો ચલાવે છે, અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવે છે. તો બધા દ્વારા કે બધા વતી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વહેંચી લેવા માટે સંમત થાય છે. એટલે કે ભેગા થાય છે કે કોઈ એક વ્યક્તિ ધંધો ચલાવે તોય ભલે, અને બધા વ્યક્તિ ભેગા મળીને ધંધો ચલાવે તોય ભલે, અને જે કાંઈ બી પરિણામ આવે, પરિણામ બધા વ્યક્તિઓ ભોગવવા માટે તૈયાર થતા હોય છે. તો આ થઈ મિત્રો ભાગીદારીની વાત. ભાગીદારીના ઘણા બધા લક્ષણો આપને આપેલા છે. એમાં પહેલું લક્ષણ આપણે કીધું છે કરારજન્ય સંબંધ. ભાગીદારીનું પહેલું લક્ષણ આપણે કીધું છે કરારજન્ય સંબંધ. તો ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી શેના દ્વારા અસ્તિત્વમાં આવે છે? કરાર દ્વારા. અને આ કરાર લેખિત અથવા તો મૌખિક હોઈ શકે છે. ભાગીદારી શેના દ્વારા અસ્તિત્વમાં આવે છે?
કરાર દ્વારા અસ્તિત્વમાં આવે અને એ કરાર કેવો હોઈ શકે? લેખિત અથવા તો મૌખિક હોઈ શકે છે. ટૂંકમાં લખાણ પણ લખેલું હોય અથવા તો મોઢે મૌખિક રીતે કરાર કર્યો હોય છે. ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. કે બંને ભાગીદારો સમજણ નક્કી કરે એકાબીજી શરતોને, એના દ્વારા પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. અને છેલ્લે આપણે એક વાક્ય કીધું છે, કરાર લેખિત હોય તે હિતાવહ છે. લેખિત એટલે લખેલો. કરાર લખેલો હોય તે વધારે યોગ્ય માનવામાં આવે. એટલા માટે કે લખેલું હોય તો આપણે સાબિતી માટે રજૂ કરી શકાય છે. એટલે MCQ બની જાય કે કરાર કેવો હોવો હિતાવહ છે? તો કરાર લેખિત હોય તે વધારે હિતાવહ ગણવામાં આવે છે. કેમ કે લખેલું હોય તો અદાલત પણ માન્ય કરે છે. ભવિષ્યમાં કોઈ ભાગીદારો વચ્ચે અસમજણ ઊભી થાય તો લેખિતમાં લખેલો કરાર આપણે રજૂ કરી શકાય છે. એટલે ભાગીદારી કરાર લેખિત હોય તે વધારે હિતાવહ ગણાય છે. બીજું લક્ષણ કીધું છે સ્થાપના વિધિ. તો વ્યક્તિક માલિકીમાં સ્થાપના વિધિ કેવી હતી? એકદમ સરળ. તો એવી રીતે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ પણ ખૂબ જ સરળ છે. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ પણ કેવી છે? ખૂબ સરળ છે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. કાયદાની કોઈ લાંબી વિધિ અથવા તો કોઈ જટિલ વિધિ એમાંથી આપણે પસાર થવું પડતું નથી. મતલબ કે કોઈ કાયદાકીય પ્રક્રિયાઓ, દસ્તાવેજો તૈયાર કરવા એવું બધું આપણે કોઈ કરવું પડતું નથી. ટૂંકમાં ભાગીદારીની સ્થાપના કેવી છે? એકદમ સરળ છે. ત્રીજું લક્ષણ આપણે કીધું છે નોંધણી. તો ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી. ભાગીદારીની પેઢીની નોંધણી તમારે કરાવી હોય તો કરાવી શકો, ફરજિયાત નથી. પરંતુ નોંધણી કરાવી હોય તો ફાયદાકારક છે, હિતાવહ છે. અને આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી પાસે ભાગીદારી કરાર રજૂ કરીને કરવામાં આવે છે. એટલે કે તમે જે કરાર કર્યો છે ભાગીદારીનો, એ કરાર રજૂ કરી અને પેઢીની નોંધણી કરાવી શકાય. નોંધણી કરાવી ફરજિયાત નથી, પણ કરાવી હોય તો વધારે યોગ્ય રહે. ચોથું લક્ષણ કીધું છે ભાગીદારોની સંખ્યા. તો ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે? 2. એક હોય તો વ્યક્તિક માલિકી થઈ જાય. એટલે ઓછામાં ઓછી સંખ્યા 2 હોય છે. અને મિત્રો અહીંયા આપણે શરાફી પેઢીને એવું બધું આપ્યું છે, પણ આપણે યાદ રાખવાનું છે ભાગીદારીમાં ઓછામાં ઓછી સંખ્યા 2 અને વધારેમાં વધારે સંખ્યા 50 હોય છે. અહીંયા આપણે લખેલું છે એ પ્રમાણે આપણે નથી ચાલવાનું. ભાગીદારી પેઢીમાં સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધારેમાં વધારે 50, એ નવો સુધારો આપણે કરી લેવાનો છે. પાંચમું લક્ષણ કીધું છે ઉદ્દેશ. ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો છે. ટૂંકમાં ભાગીદારીનો ઉદ્દેશ શું છે? નફો મેળવવાનો. અને નફાના હેતુ વિનાની પ્રવૃત્તિ ભાગીદારી કહેવાતી નથી. દાખલા તરીકે તમે કોઈ સમાજ સેવા માટે ભાગીદારો બનો તો એ ભાગીદારી પેઢી કહેવાશે નહીં. એટલે ભાગીદારીનો ઉદ્દેશ એનો હોય છે? નફાનો હોય છે. નફાનો ઉદ્દેશ હોય એને જ આપણે ભાગીદારી કહીશું. ત્યારબાદ છઠ્ઠું લક્ષણ કીધું છે મૂડી. સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે. તેમ છતાં મૂડી લાવવી બધા ભાગીદારો માટે ફરજિયાત નથી. કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. મતલબ કે કરારમાં જે રીતે નક્કી થયું છે એ રીતે દરેક ભાગીદાર મૂડી લાવે. કરારમાં નક્કી થયું કે એ ભાગીદારે 500 લાવવાના, બી ભાગીદારે 300 લાવવાના, તો કરાર પ્રમાણે દરેક ભાગીદાર મૂડી લાવે. સાતમું કીધું છે સંચાલન. તો ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા ભાગીદારો સંયુક્ત રીતે કરે છે અથવા બધા વતી કોઈ એક વ્યક્તિ કરે છે. ટૂંકમાં સંચાલન બધા કરે તો પણ ચાલે, બધા વતી કોઈ એક કરે તો પણ ચાલે, અથવા એક કરતાં વધારે વ્યક્તિ કરે તો પણ ચાલે, પણ પરિણામ જે આવે એ બધા જ ભોગવતા હોય છે. આઠમું લક્ષણ કીધું છે અમર્યાદિત જવાબદારી. તો અમર્યાદિત જવાબદારી એટલે શું? આપને ખ્યાલ છે કે પેઢીમાં દેવું થઈ જાય તો દેવું ચૂકવવા માટે આપણે અંગત મિલકત વેચીને પણ દેવું ચૂકવવું પડે. તો ભાગીદારીના કાયદા મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. આથી જો કોઈ એક ભાગીદાર પેઢીના દેવા ચૂકવવા ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારો અંગત મિલકતમાંથી ભરપાઈ કરવા પડે. એટલે કે 5 ભાગીદાર હોય, એમાંથી એક ભાગીદાર પાસે કોઈ અંગત મિલકત ન હોય તો એ દેવું ચૂકવી શકે નહીં. તો એ એક ભાગીદારનું દેવું બાકીના 4 ભાગીદારો વચ્ચે વહેંચી લેવામાં આવે છે અને એવી રીતે પેઢીનું દેવું ભરપાઈ કરવું પડે છે. 9મું લક્ષણ કીધું માલિકીની ફેરબદલી. તો ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર
કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી કરી શકતો નથી. જો કોઈ પણ ભાગીદાર બધા ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે છે. એટલે કે દરેક ભાગીદારની સંમતિ લેવી પડે. જો તમારે તમારો હિસ્સો અન્ય કોઈને વહેંચવો હોય તો તમારે દરેક ભાગીદારની સંમતિ લેવી પડે છે. અને જો ભાગીદારોની સંમતિ વગર હિસ્સો બીજાને વહેંચી દેવામાં આવે તો અન્ય ભાગીદારો એના માટે પેઢીનું વિસર્જન પણ કરાવી શકે છે. એટલે માલિકીની ફેરબદલી ભાગીદારીમાં સરળ છે નહીં. 10મું લક્ષણ કીધું છે ધારાકીય સ્થાન એટલે કે કાયદાકીય સ્થાન. તો 1932ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારના હક, ફરજો, નિયમો, પેઢીની નોંધણી અને અન્ય જોગવાઈ પણ દર્શાવવામાં આવેલી છે. એટલે કે કાયદાકીય સ્થાન પણ ભાગીદારીનું મળેલું છે. 1932નો ભાગીદારી કાયદો છે જેની અંદર ભાગીદારોના હક, કાયદા, ફરજો આવું બધું દર્શાવવામાં આવેલું છે. 11મું લક્ષણ આપણે કીધું છે પેઢીનું આયુષ્ય. તો ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે, ભાગીદારી પેઢીનો અંત આવતો નથી. એટલે બાકીના ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદોઅંદર અથવા નવા ભાગીદારના પ્રવેશ દ્વારા કરી શકે છે. આમ ભાગીદારીનો અંત આવે છે પરંતુ ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. એટલે કે ABCD નામના 4 વ્યક્તિ ભાગીદાર હોય અને D નામનો ભાગીદાર અસ્થિર મગજનો થાય તો ભાગીદારી પેઢી બંધ ન થઈ જાય. ભાગીદારી જે 4 વ્યક્તિઓની હતી ABCDની એ ભાગીદારી નોંધ આવે. પેઢી તો શરૂ જ હોય. ડીની જગ્યાએ E નામનો નવો ભાગીદાર આપણે મૂકી શકાય અથવા તો ડીનો ભાગ બાકીના 3 ભાગીદારો વચ્ચે વહેંચી લેવામાં આવે. ટૂંકમાં ભાગીદારી નોંધ આવે છે, ભાગીદારી પેઢી બંધ થઈ જશે નહીં. એટલે ભાગીદારી પેઢીનું આયુષ્ય જે છે એ આયુષ્ય લાંબુ ચાલે છે. તો મિત્રો આ થયો ભાગીદારી પેઢીનો અર્થ અને એના લક્ષણો.